જીવન દેનારા છે અને એ જીવને લઈ લે. એ કોઈ કર્મમાં સ્વતંત્ર નથી, પણ માણસ છે ને એને સ્વતંત્ર બનાવ્યો. તેથી ધર્મમાં આ ભૂદેવ કીધા છે, પૃથ્વીના દેવ. કેમ? આ જગત આખું એ ભગવાનને આધીન છે, વળી દેવોને આધીન છે, પણ એ દેવો મંત્રોને આધીન છે ને મંત્રો છે ને એ બ્રાહ્મણોને આધીન છે. બ્રાહ્મણે અધિકૃત થયેલા. જેમ ભગવાનના મુખમાંથી બધા મંત્ર નીકળ્યા, એમ બ્રાહ્મણે ભગવાનના મુખમાંથી નીકળ્યા. તમે કોઈ પણ મામલતદાર કલેક્ટરનું કામ હોય તો જે અધિકૃત કરેલા કલેક્ટર છે એની સાઈન કામ કરે, એમાં આપણે એની સાઈન કરવી તો એ કાર્ય કદાચ તે તમે તો નીકળી જાય, પણ આજની તો કાલ એનું પરિણામ અહિત જ થાય, મારું તમારું. કેમ કે સાઈન કરવા માટે આપણે અધિકૃત નથી. એમ બ્રાહ્મણને મૂકી અને આ સમાજમાં જે કાર્ય થાય, અથવા તો બ્રાહ્મણને જે સમર્પણ રાખી અને જે લોકોને શ્રદ્ધા રાખીને કામ કરવું હોય એ કાર્ય ન થાય ત્યાં સુધી એ કાર્ય સફળ ન થાય. તેથી ભૂદેવ, ભૂ એટલે ભક્તિ, ભૂ એટલે ભાવ. આ ભાવથી જો બ્રાહ્મણને માનવામાં આવે અને બ્રાહ્મણના વચન ઉપર ભરોસો રાખવામાં આવે તો આ જગતનું કોઈ એવું કાર્ય નથી જે તમે આરંભ કરો અને આ તણની સાક્ષીમાં પૂર્ણ ન થાય. કેમ? ભગવાને વચન આપ્યું છે. અગ્નિ, સૂર્ય અને બ્રાહ્મણની સાક્ષીમાં જે કર્મ કરો એ કર્મ ભગવાન સ્વીકારી લે છે અને એ કર્મના દોષમાંથી જીવને મુક્ત કરે છે. તેથી હું કાયમને માટે કહું છું કે તમારા ઘરને આંગણે બ્રાહ્મણ આવે એ બ્રાહ્મણ નથી, એ દેવ છે. એના માધ્યમથી દેવ આવે. ભગવાન જ્યારે આવ્યો ને ત્યારે કોઈના માધ્યમથી જ આવ્યો. ભગવાન પ્રત્યક્ષ કોઈ દી આવતો નથી, અને કદાચ આવ્યો હોય ને તો ભગવાનને કોઈ સહન કરી ન શકે. આ કુરુક્ષેત્રના આ રણ મેદાનમાં ભગવાને જ્યારે વિરાટ રૂપ દેખાડ્યું અર્જુનને, ત્યારે અર્જુનજી થરથર કાપવા લાગ્યા, એના દાત્ર બધા ઢીલા પડવા લાગ્યા, હથિયારો બધા પડવા લાગ્યા. ભગવાન છે ને ઇલેક્ટ્રિક સમાન છે. અમારા ને તમારા ઘરમાં ઇલેક્ટ્રિકનો વાયર હોય ને, એમાં ઇલેક્ટ્રિક એ વિદ્યુત દેખાતો નથી, પણ એને મારે તમારો ઉપયોગ કરવો હોય ને તો મેન સ્વિચ મૂકવી અને જ્યાં જે વોલ્ટની જરૂર હોય ને એટલા વોલ્ટ પ્રમાણે એને અધિકૃત કરી અને પછી એનો ઉપયોગ કરવી. જો એથી વધારે થાય તો પણ એ બળી જાય અને ઓછું થાય ને તો પણ એનો નાશ થાય. એમ બ્રાહ્મણ આ ધરતીના અધિકૃત કરેલા છે. આ જ્ઞાતિ, આ જે કાંઈ વ્યવસ્થા, આમાં કોઈ ઊંચું નીચું નથી, પણ સૌ સૌનું કાર્ય સૌ સૌના પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે અને લોહીના અને તત્વના ગુણ પ્રમાણે આપેલા છે. જે ભાવ બ્રાહ્મણમાં આવે એ આ જગતમાં અપવાદ થાય, પણ એ બધે ભાવ ન આવે. રાજ બધા કરે પણ ક્ષત્રિય સમાન રાજ નહીં. વેપાર બધા કરે વણિક સમાન વેપાર નહીં. અને સેવા બધા કરે પણ સુદઢ. આ શુદ્ર શબ્દ છે ને વાસ્તવમાં સુદઢ છે. સેવા કરવી ને સુદઢ હોવા જોઈએ. સેવા એ મોટામાં મોટું કઠિન ધર્મ છે. આગમ અગમ પુરાણ પ્રસિદ્ધ સેવા ધર્મ કઠિન જગમાહી. સૌથી કઠિનમાં કઠિન કોઈ તો સેવા છે. કેમ કે સેવા સમર્પણ વગર થાય નહીં, અને સમર્પણ એની થાય પ્રથમ પોતાનું માન મૂકવું પડે. તેથી શુદ્ર એ ભગવાનના ચરણ છે. આ સમર્પણ થઈ જાય અને સેવા થઈ જાય તો તમે જોવો આ ભગવાન વિરાટ પુરુષ એનું જ રૂપ છે. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે, ક્ષત્રિય એ ભગવાનના બાહુ છે, પુરુ એ વેશ્યુ છે, અને ભગવાનના ચરણ છે ને એ શુદ્ર છે. પણ તમે જોવો આ ભગવાનને પગે ક્યાં લાગે? ભગવાનના મસ્તકને પગે ન લગાય, ભગવાનના ચરણને જ લગાય. કેમ કે સેવા એ નિસ્વાર્થ ભાવે થાય. અને તેથી મેં કીધું એમ જેમ બ્રાહ્મણની ગરિમા છે એવી શૂદ્રની ગરિમા છે.
મુખ છે, મુખ ખાવાનું કામ કરે પણ ક્યારે હાથ એને જમાડે ત્યારે થાય. આ પેટ એ વૈશ્ય છે, તેથી રામાયણમાં કહે છે મુખિયા મુખ સમાન ચાહ્યા જમે એક પણ પોષણ આખા શરીરને આપે. એમાં બધી વ્યવસ્થા કરેલી છે, આમાં કોઈ નાનું કોઈ મોટું નથી. આ સૌના લોહીના અને સ્વભાવના અને પ્રકૃતિના અને તત્વોના ગુણને લઈ આપણા ઋષિઓએ સુંદર સમાજને વ્યવસ્થા આપી. જેમ તમે સરકારી ખાતામાં જાઓ તો બધા વિભાગ અલગ પાડેલા હોય અને સૌને એની ટ્રેનિંગ અને એ ગુણધર્મ એમાં આવેલા હોય. તેથી જેનું કામ જે કરી શકે એવું બીજા ન કરી શકે. જે ભાવ જે અંતરનાદ બ્રાહ્મણ લાવે બીજાય બોલે પણ એ નાદ ન લાવે. જે માની સ્તુતિ ચારણનો દીકરો બારોટનો દીકરો કરે એવી સ્તુતિ, એવા છંદ, એવા દુહા બધા શીખી જાય. અત્યારે ટેલેન્ટ છે માણસમાં, પણ એ લોકોને પ્રભાવિત કરી શકે. પણ જે ચારણનો દીકરો છંદ બોલે માતાજીનો, જે બારોટ એ વીરતાની સુરતાની કરે ને તો અંદરથી એ પ્રભુ ભાવિત કરી શકે. તેથી કારણમાં પ્રભુ ભાવિત થવું જોઈએ. પ્રભાવિત તો ઘણા કરી નાખે, પ્રભાવિત થવાથી લોકોનું કલ્યાણ ન થાય. આ બધી ક્રિયાઓ અને આ બધા એની પાછળનો હેતુ એ છે કે માણસને પ્રભાવિત નહીં પ્રભુ ભાવિત કરો. તેથી બ્રાહ્મણ છે એ પ્રભુ ભાવિત કરે છે, પ્રભાવિત નથી કરતા. આજ મેં કીધું એમ કે મોટા મોટા સંતો આવી અને પધરામણી કરી જાય, મોટા મોટા કવર લઈ જાય, પ્રભાવિત કરે લોકોને અને લોકો આકર્ષિત થાય. પણ નથી ત્યાં સેવા થતી, નથી ત્યાં એવા કોઈ કાર્ય થતા. પરિણામે દેનારનું અહિત છે ને લેનારનું અહિત છે. રોજ તમે જોવો કાંઈ ને કાંઈ વિવાદમાં આ બધા સ્થાનો પડેલા હોય છે. આ જગતમાં આદિ અનાદિથી બ્રાહ્મણના વિવાદ તમે જોશો નહીં કાંઈ. ઘરે ઘરે બ્રાહ્મણો જાય, બ્રાહ્મણના વિવાદ નથી ક્યાંય, અપવાદ બધે હોય. એનું કારણ ભગવાને પ્રથમ તો બ્રાહ્મણમાં મોટામાં મોટો ગુણ આપ્યો હોય ને તે સંતોષનો આપ્યો છે. બ્રાહ્મણ સમાન આ જગતમાં સંતોષી કોઈ છે નહીં. અને જેનામાં સંતોષ હોય એ સંતોષ વાળો વ્યક્તિ જ કાર્ય કરે ને લોકોને સંતોષ ઉભો થાય. ભગવાન પોતે સંતોષ છે, તેથી ભગવાને આ પૃથ્વી ઉપરનું પોતાનું માધ્યમે બ્રાહ્મણને બનાવ્યા, સંતોને બનાવ્યા. સંત એને કહેવાય જે સમાનતાથી હાલે, જે સરોમાં ચાલે, જે મળી વેચી દે. આ બ્રાહ્મણ પહેલા આપે છે ને પછી લે છે. તમારા ઘરે પૂજા કરવા આવે તો પહેલા સંકલ્પમાં આયુષ્ય, ઐશ્વર્ય, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, આરોગ્ય, રોગ દોષ કલેશનો નાશ થાય. આ બધું હાથ જોડમાં પ્રથમ ભગવાન પાસે માંગે છે. અને આપણે કોઈનું કામ હોય કોઈ સાહેબનું તો જેને એની સાથે એનો પટ્ટાવાળો જે હોય એને જ આપણે વાત કરવી ને એ પછી સાહેબને વાત કરે. એમ ભગવાનની સાથેનું સેતુ અને કનેક્શન હોય ને તો આ ધરતીના બ્રાહ્મણો છે. આજ હું તમે કળિયુગના લીધે આ બધા ચૂકી ગયા, પણ ભગવાન તો હજી વસ્તુને માને છે ગમે તેવો. હા, બ્રાહ્મણના કર્મમાં દોષ હોય તો એ ભોગવશે, પણ છતાં તમારામાં શ્રદ્ધા અને ભરોસો હોય ને એના કર્મ એની જગ્યાએ, પણ ભગવાન તમારું કાર્ય પૂરું કરી દે. આજે અમે એવા ઘણા ગામડા જોવી જ્યાં પૂર્વથી એની સંસ્કૃતિ હાલી આવે, એના દાદાને કાંઈ ન આવડતું હોય, બિચારા ભણ્યા ન હોય, પણ છતાં એ લોકો એમ કે અમારા દાદા આવીને કહીને સ્વસ્તિ એટલે દાદા અમારું કામ થઈ જાય. આ છે ભાવ, આ છે સમર્પણ. અને હું કાયમ માટે કહું, ભગવાનને શું જોવે? તમારી ત્યાં કથા કરવા આવે ને કદાચ 1 કરોડ રૂપિયા ધરો ભગવાન એમાંથી કાંઈ ન લે. 32 ભાતના ભોજન ધરો, સૂકા મેવા ધરો, ભગવાન એમાંથી કાંઈ ન લે. એ બ્રાહ્મણ લઈ જાય. હે, તેથી બ્રાહ્મણ દક્ષિણા લઈ જાય, તમે ફળ લઈ જાઓ, પણ ભગવાન શું લઈ જાય તમારી ત્યાંથી? એ એક જ વસ્તુ લઈ જાય, તમારો ભાવ, તમારો પ્રેમ. અને આ ભાવ, આ શ્રદ્ધા, તેથી આ 3 સાક્ષી બતાવ્યા. દીપ જ્યોતિ પરબ્રહ્મા, દીપ જ્યોતિ જનાર્દન. એટલે પેલો એ દીવો, બીજા સૂર્ય અને ત્રીજા ભૂદેવ. આ 3ની સાક્ષીમાં ત્રિવેણી થાય. અને જે કાર્યમાં 3 વાર થઈ જાય ને પછી કાર્ય પૂર્ણ થઈ જાય. બસ તમારી શ્રદ્ધા અને તમારો ભરોસો જોઈએ.